ચાલો મિત્રો, હું તમને લઈ જાઉં છું આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ જાહેરમાં જે જગ્યાઓ ઉપર રેડો પડે છે ભૂતકાળમાં, એ જ જગ્યા ઉપર ફરી દારૂ ખુલ્લો ધમધમે છે. જે જગ્યામાં વિજિલન્સની રેડ હોય, અન્ય પોલીસ સ્ટેશનની રેડ હોય, ડીસીપીની રેડ હોય કે સીપી સાહેબ એટલે કે સુરત પોલીસ કમિશનરની કોઈ બાતમીના આધારે રેડ પડી હોય, છતાં પણ આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તો આ દારૂના અડ્ડા મને લાગે છે કે સ્થાનિક એટલે કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરના નજર હેઠળ, એની ઉપર આવતા એસીપી સાહેબની નજર હેઠળ, એની ઉપર આવતા ડીસીપી સાહેબની નજર હેઠળ, એની ઉપર આવતા જોઈન્ટ કમિશનર એટલે કે જોઈન્ટ સીપીના આ બધાના અંડરમાં અડ્ડાઓ ચાલી રહ્યા છે કે શું? જે જાહેરમાં ડિજિટલ વેલી કહેવાય છે, આપણે સુરતમાં ડિજિટલ વેલી મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તાર કહેવાય છે. તમે જોઈ રહ્યા છો જે ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ઘોડે આ ટુ વ્હીલર લઈ અને આ ઈસમો દારૂ વેચી રહ્યા છે, જે નશા પદાર્થો વેચી રહ્યા છે. જે પદાર્થો તમે જોવો એમનો કેવો ખોફ પેદા કરી રહ્યો છે જાહેરમાં વેચીને લોકોમાં. એ વિસ્તારમાં રહેતા નાગરિકોને ચેતવણી રૂપે આ અડ્ડાઓ ચાલી રહ્યા છે કે ચેતવણી આ કિસ્સો કે ભાઈ આ લોકો જાહેરમાં દારૂ વેચી અને આવી રીતે જાહેરમાં દારૂ પી અને જે ફાવે મન ફાવે ને આ બહેનો દીકરીઓને કંઈ ચેનચાળા કરતા હોય. જેઓ લુખ્ખા તત્વો જો આ દારૂની બોટલ લીધી, જો નીચેથી દારૂની બોટલ આપવામાં આવે છે એટલે ખુલ્લેઆમ જ આ રીતના રોડ ઉપર દારૂના અડ્ડા બની ગયા છે. એટલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈના અંડરમાં આ ભૂતકાળમાં રેડ પડી હતી, પરંતુ ફરી આ દારૂના અડ્ડા એ જ જગ્યા ઉપર ચાલુ છે. તો આ સુરત કમિશનર સાહેબ, આપ શ્રી નોંધશો કે ઉત્તરાયણ પીઆઈના અંડરમાં આવા કેટલા અડ્ડા હજુ ચાલે છે, જે તમને આ અડ્ડાનું ઉદાહરણ સાબિત કરે છે કે વારંવાર આવા અડ્ડાઓ